જુઓ હવે આપણે આ ગુજકેટ 2019 એના 12મા MCQથી આ લેક્ચરમાં શરૂ કરીશું. તો રકમ જુઓ, આ રેખા અને સમતલના છેદબિંદુનું z અક્ષથી લંબ અંતર શોધો. તો પહેલાં તો આ રેખા અને સમતલનું છેદબિંદુ શોધવું પડે. તો એના માટેની રીત યાદ કરો. આના બરાબર કે ધાર્યું તો x બરાબર શું આવે 2k - 1, y બરાબર 3k - 2, z બરાબર -k. તો આ બિંદુ થાય 2k - 1, 3k - 2, -k. આ બિંદુ છે એને સમતલ 2x - y બરાબર z બરાબર 0 પર મૂકતા આને સમતલના સમીકરણમાં મૂકી દો. તો 2 ગુણાઈ દઉં, 4k - 2. અહીંયા મૂકી માઇનસ ગુણાઈ દઉં, -3k + 2. માઇનસ ગુણાઈ દીધા અને આ ઝેડના સ્થાને -k મૂકી દો. આમાંથી k મળી જાય. જુઓ જોઈએ, 4k - 3k - k 0 થઈ ગયું. -2 + 2. અમે તમને પહેલાં એટલે બતાવ્યું કે રેખા અને સમતલનું છેદબિંદુ શોધવાની રીત આ છે કે રેખા પરનું કોઈ પણ બિંદુ ધારવું હોય એટલે આ કાર્તેજીય સ્વરૂપ છે તો એના બરાબર કે ધારો. પછી આમાંથી પક્ષાંતરથી x y z જે મળે એ છેદબિંદુ ધારી લીધું. જો આ છેદબિંદુ હોય તો સમતલ પર હોય, સમતલના સમીકરણનું સમાધાન કરાવવું એટલે કે x y z ના સ્થાને આ બિંદુને અહીંયા મૂકવું એટલે કે મળી જાય. પણ અહીંયા તો 0 જ આવી ગયો. આ બિંદુએ સમાધાન કરી નાખ્યું, કે મળ્યો જ નહીં. તો એનો અર્થ આ રેખા છે એ આ સમતલ પર છે. હવે જો અત્યારે તો મેં આટલું બધું લખેલું છે. પેપરમાં આ રકમ જોતો હોઉં તો હું એક બીજી રીતે બી જોઈ શકું. જુઓ, આ x - -1 એટલે આ -1 અહીંયા મૂકું. આ રેખા પરનું બિંદુ -1 તો -2. આ y - -2 અહીંયા મૂકું તો +2 અને આ 0 તો 0 0 0 બધું 0 થઈ ગયું. -2 + 2 0 અને આ 0 સીધું આ મળી જાય. એનો અર્થ આ રેખા પરનું બિંદુ સમતલ પર છે એટલે રેખા સમતલ પર છે. તો હવે આ રેખા અને સમતલના છેદ બિંદુથી z અક્ષનું અંતર, એનો અર્થ થાય z અક્ષથી સમતલ કારણ રેખા સમતલ પર છે એટલે છેદબિંદુનું z અક્ષથી અંતર, એનો અર્થ સમતલનું z અક્ષથી અંતર. તો આ સમતલનું z અક્ષથી અંતર એનું સૂત્ર થાય √a² + b². સમતલનું સમીકરણ વ્યાપક રીતે બોલાય ax + by + cz બરાબર 0, બરાબર d. તો z અક્ષથી અંતર તો √a² + b², y અક્ષથી અંતર તો √a² + c², અને x અક્ષથી અંતર તો √b² + c². તો આ 2² 4 - 1² 1, અત્યારે √5. ધારો કે આ રકમમાં કહું x અક્ષથી અંતર તો √b² + c² √2 આવે. y અક્ષથી અંતર તો પાછું √5 જ આવે. તો આ સરસ MCQ થઈ ગયો. બરાબર છે? કરો તૈયાર. હવે જુઓ 13મું. સદિશ છે એટલે રકમ થોડી મોટી હોય. રેખા તથા સમતલ વચ્ચેના ખૂણાનું માપ. તો સૂત્ર યાદ કરો, sin θ (l bar (n bar). તો આમાં l બાર એટલે રેખાની દિશા. તો આ સદિશ સ્વરૂપ છે એટલે આ રેખાની દિશા થાય l બાર. સમતલનો અભિલંબ એટલે n બાર. તો XYZ નો સહગુણક
રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો, તો ખાસ ધ્યાન રાખજો સૂત્ર સાઇન થીટા છે, એલ ડોટ એન નો માન અપન માન એન કિંમત મૂકો, એલ 221 ડોટ 2 માઇનસ 21 એન અપન માન એલ 441 માન એન ફરી જ થશે 441 થઈ ગયું. આ ડોટ કરીએ, 4 ઓછા 4 વત્તા 1, 4 ઓછા 4 વત્તા 1 છેદમાં 3 ગુણ્યા 3, આ 9નું વર્ગમૂળ 3, આ 9નું 3, તો આ થઈ ગયું 1/3 થઈ ગયું. તો થીટા બરાબર આવે સાઇન ઇનવર્સ 1/3. ઓપ્શનમાં આ જવાબ નથી. ઓપ્શન 3 છે, સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ અને છેલ્લો છે π/2. તો π/2 નથી, લંબ નથી, એટલે નહીંતર આ ડોટ 0 આવી જાય, 1 આવ્યો. તો સાઇન ઇનવર્સ 1/3 જવાબમાં ના હોય, એનો જવાબ કોસ ઇનવર્સ અથવા ટેન ઇનવર્સ સ્વરૂપે આપ્યો છે. તો એમાં જો આપણે રૂપાંતર કરવું હોય તો યાદ કરો, આ કાટકોણ ત્રિકોણ અને થીટા કહું તો સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો સામેની બાજુ 1 કર્ણ 3. પાયથાગોરસથી આ શોધીએ તો 8 એનું વર્ગમૂળ એટલે 2√2 આવે. એટલે જો કોસ ઇનવર્સ હોય તો જવાબ 2√2/3 હોય, એ બી નથી. જુઓ સાઇન ઇનવર્સમાં એક જ મિનિટો છે ભાઈ, થીટા સોરી આ ખોટું લખ્યું છું, 1/9 છે, નથી, તો આ બી ખોટું આવશે ને. એક ભૂલ હતી હો આપણી, આ 3 તેરી 9 સારુંથી ઓપ્શન જોયા. તો જુઓ આ 9નો વર્ગ 81, 81 ઓછા 1 એટલે 80, 80 એટલે 16 ગુણ્યા 5, તો વર્ગમૂળ થાય 4√5. એટલે જુઓ પહેલો જવાબ છે સાઇન ઇનવર્સ 1/3, તો આ તો સાઇન ઇનવર્સ 1/9 આવે છે. બીજો જવાબ છે કોસ ઇનવર્સ 1/9, તો કોસ એટલે 4√5/9 આવે, 1/9 આવે. ત્રીજો જવાબ છે ટેન ઇનવર્સ, તો ટેન ઇનવર્સ એટલે 1/4√5, એ આપ્યો સી ઓપ્શનમાં. તો આને લખાય ટેન થીટા પહેલાં, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને પછી થાય થીટા ટેન ઇનવર્સ 1/4√5. તો જ્યારે પણ આવું થાય ત્યારે એવું ના વિચારવું કે ઓપ્શન ખોટા છે. એક ત્રિકોણમિતિ સ્વરૂપ ના આવે તો બીજા જે ઓપ્શનમાં હોય ને આ કાટકોણ ત્રિકોણથી જોઈ લેવા પડે. ઓકે, આમાં જવાબ કોસ ઇનવર્સ આપ્યો હોય તો 4√5/9 આપે, સેક ઇનવર્સ આપ્યો હોય તો 9 આપે, ટૂંકમાં ગમે તે આપે, ત્રિકોણ જોઈ લો એટલે ખબર પડી જાય. અત્યારે ઓપ્શન સીમાં આ જવાબ છે. કરી દો ચલો. જુઓ 14, આ પણ હજી સદિશનો જ છે. આ એનું સમતલ પાઈને સાપેક્ષ પ્રતિબિંબ બી છે, તો સમતલ પાઈનું સમીકરણ જોઈએ છીએ. જોજો આ ધારો કે સમતલ પાય છે, સમતલ પાય આ એ છે, આ સમતલ પરનો લંબપાદ એમ થાય, અને અહીંયા પ્રતિબિંબ બી હોય. એક સેજ નાની રફ આકૃતિ જોઈ તો તમને ખબર હોવી જોઈએ કે એનું પ્રતિબિંબ બી હોય તો એથી સમતલ પરનો લંબપાદ એમ જે છે એ એબીનું મધ્યબિંદુ થાય, અને આ સમતલ છે એ એબીને લંબ થાય. સમતલ એબીને શું થાય? લંબ. તો પહેલું જ જો આ એનું પ્રતિબિંબ બી હોય તો આ એબી કિરણ જે છે એ સમતલ પાઈને લંબ દિશાનો સદિશ થાય. તો પહેલું સમતલનો અભિલંબ, ટૂંકમાં લંબ દિશાનો સદિશ એન એટલે આ એબી કિરણ. એબી કિરણ એટલે બીમાંથી એ બાદ કરી દો, 3 ઓછા 1, 6 ઓછા 2, ઓછા 1 ઓછા 3,
આ થઈ ગયો સમતલનો અભિલંબ. અને આ એ બીનું મધ્યબિંદુ છે એ એથી સમતલ પરનો લંબ બાદ થાય. એ બીનું મધ્યબિંદુ એમ તો મધ્યબિંદુ તો આવડે ને શોધતા 3 ને 1 4 ભાગ્યા 2, 6 ને 2 8 ભાગ્યા 2, 3 ઓછા 1 2 ભાગ્યા 2 સમતલ પર છે. આ એ બીનું મધ્યબિંદુ છે એ સમતલ પરનો લંબપાત છે. ટૂંકમાં એમ છે એ સમતલ પર છે તો આ સમતલ પરનું બિંદુ, આ સમતલને લંબ દિશાનો સદિશ, બે વસ્તુ મળી ગઈ. તો સમતલનો અભિલંબ સમતલનું સમીકરણ સૂત્ર યાદ કરો, r ડોટ n a ડોટ n. r એટલે આપણને ખ્યાલ છે કે એક્સ વાય ઝેડ, n એટલે અભિલંબ તો એ છે અત્યારે 2 4 ઓછા 4, e એટલે સમતલ પરનું બિંદુ તો અત્યારે આપણે જે એમ કીધું છે એ સદિશ એ બાર થાય 2 4 1, અને ડોટ n એટલે 2 4 ઓછા 4 તો 2x 4y ઓછા 4z. આ ડોટ થશે 4 4 4 16 ઓછા 4 તો 4 4 તો ગયા, 2 થી ભાગી દઉં, x વત્તા 2y ઓછા 2z બરાબર 8. આ થઈ ગયું સમતલનું સમીકરણ. સરસ રકમ. ફરી એકવાર રીત કહી દઉં. આકૃતિ જુઓ એટલે આખી રીત આવી ગઈ. કે એથી સમતલનું પ્રતિબિંબ એનું સમતલ પાઈને સાપેક્ષ પ્રતિબિંબ બી હોય તો એથી સમતલ પરનો લંબપાદ એમ એ બીનું મધ્યબિંદુ થાય, અને લંબપાદ એમ એ બીનું મધ્યબિંદુ થાય એમ બોલીએ. એનો અર્થ આ એ બી છે એને સમતલ શું થાય? લંબ. તો એ બી સમતલને લંબ દિશાનો સદિશ એટલે અભિલંબ. એ બીનું મધ્યબિંદુ એમ સમતલ પર છે. આ સૂત્ર ખબર હોય, જવાબ આવી ગયો. જો 15 વિધેય પ્રકરણનો એમસીક્યુ છે. એફ આરથી આર એફ એક્સ એક્સ સ્ક્વેર વત્તા 3x વત્તા 4 તો વિધેય એફ એ 4 ઓપ્શન. તમને ખબર છે એક એક અને વ્યાપ્ત બે શબ્દ છે, એમાંથી 4 ઓપ્શન બને. એક એક છે વ્યાપ્ત છે, એક એક નથી વ્યાપ્ત નથી, એક એક છે વ્યાપ્ત નથી, એક એક નથી વ્યાપ્ત છે. થઈ ગયા 4 ઓપ્શન. પહેલી વસ્તુ, આ પ્રકારનો એમસીક્યુ તમે ગમે ત્યારે પેપરમાં જુઓ. આ પ્રકાર એટલે આ આરથી આર હોય અને આ એક્સ સ્ક્વેરની બહુપદી હોય. એક્સ સ્ક્વેર એક્સ અને અચળ પદ, ટૂંકમાં દ્વિઘાત સમીકરણ સ્વરૂપ છે. તો ફિક્સ યાદ રાખજો, એક એક નથી વ્યાપ્ત નથી. રીત કરાવું છું. આ એક્સ સ્ક્વેરની બહુપદી આરથી આર ઉપર ક્યારેય એક એક અને વ્યાપ્ત ના હોય. તો જવાબ તો ફિક્સ છે. હવે રીત જુઓ. કઈ રીતે? જુઓ આ એફ એક્સ, આ બેમાંથી એક્સ કોમન લઈ લેવાનો. લીધો એક્સ કોમન એટલે પહેલી વાર આના આધારે એક્સની કિંમત 0 લેવાની. તો આ 0 વત્તા 4 જવાબ 4. બીજી વાર આના આધારે લેવાની, આના બરાબર 0 મૂકવું. એક્સ વત્તા 3 બરાબર 0 તો એક્સ બરાબર કેટલા થાય? ઓછા 3. એ કિંમત લેવાની. ઓછા 3 લેવા એટલે આ 0 થઈ ગયું. તો આપણે એવું લખીએ છીએ કે 0 ઇઝ નોટ ઇક્વલ ટુ -3 માટે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ -3. તેથી એક એક વિધેય નથી. એક એક નથી તો એને શું લખી શકાય? અનેક એક. આ પહેલી વસ્તુ. ફિક્સ. આ રીતે એક્સ સ્ક્વેરની બહુપદી હોય એટલે પહેલા બે પદમાંથી એક્સ સ્ક્વેર અને એક્સમાંથી એક્સ કોમન લઈ લેવાનું. હવે પહેલી વાર એક્સ 0 મૂકવાનો અને બીજી વાર આ કૌંસ 0 થાય એવી કિંમત. તો કે એક્સ વત્તા 3 બરાબર 0 એટલે એક્સ બરાબર ઓછા 3. એટલે આ જવાબ હોય ને આવી ગયો. તો આ બે જુદી જુદી કિંમત માટે જવાબ સરખો આવે એટલે એક એક નથી. બે ભિન્ન કિંમત માટે જવાબ સરખો એટલે એક એક નથી. એક એક નથી એટલે અનેક કિંમત કહેવાય. એક કરતાં વધુ એટલે અનેક, અને જવાબ એક જ એટલે એને અનેક એક છે કહી શકાય. ઓપ્શનમાં ક્યારેક આવું હોય છે, અનેક એક છે. એક એક નથીની બદલે શું હોય? અનેક એક છે. અત્યારે જ એવું છે, ઓપ્શનમાં આ છે, અનેક એક છે. હવે વ્યાપ્ત નથીની રીત. ફરી વાર વિધેય લખીશું.
આ x સ્ક્વેર પ્રથમ પદ, x મધ્યમ પદ એમ બોલવાનું. આ પ્રથમ, આ મધ્યમ, અંતિમ આપણે શોધી લેવાનું. મધ્યમનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ. આ સૂત્ર બોલી ગયો. તો અંતિમ જે આવે એ ઉમેરવાનું, બાજુમાં બાદ કરી દેવાનું. એટલે આ થઈ ગઈ પૂર્ણાંક ત્રિપદી. જુઓ, અને અહીંયા જ સાદુરૂપ 4 4 16, 16 ઓછા 9 7. હવે અહીંયા એક્સની કિંમત પ્રદેશ ગણ આર છે. આર ગણની કોઈ પણ લો, આ 0 કરું ને નાનામાં નાનો જવાબ થાય. જુઓ, -3 દૂતીયાંશ 3 દૂતીયાંશ 0, તો જવાબ 7/4 આવે. એના સિવાયની કોઈ પણ કિંમત લઈશ, આની હારે સરવાળો બાદ બાકી થાય ને ઉપર વર્ગ કરું એટલે ધન થઈ જાય. 7/4 સંખ્યા ઉમેરાતી જ જશે. એટલે આ જવાબ હંમેશા 7/4 કરતાં મોટો અથવા સરખો હોય. એનો અર્થ આનો વિસ્તાર RF એ 7/4 થી ઇન્ફિનિટી આવે. તો આ વિસ્તાર ગણ છે એ સહપ્રદેશ ગણ ના આવે. જોઈ લ્યો, વિસ્તાર ગણ બરાબર આર ના આવે, આખો આર ગણ ના આવે, આટલી જ કિંમત આવે. વ્યાપ્ત વિધેય નથી. જો રીત દર્શાવીએ ને તો આ MCQ આટલો મોટો દાખલો થઈ જાય. પણ ખરેખર શું છે તો કે વિધેય પ્રકરણમાં આરથી આર ગણની રકમ હોય ને એક્સ સ્ક્વેરની બહુપદી હોય, એ વિધેય એક એક નથી, વ્યાપ્ત નથી, જવાબ ફિક્સ છે. આપણને ખબર હોય તો મોઢે લખી નાખીએ એક એક નથી, વ્યાપ્ત નથી, લખવાનું નથી, રાઉન્ડ મારવાનું છે. આ રીતે જોજો. ઓકે, જુઓ 16મો MCQ. આ બી વિધેયનો છે કે A*B દ્વિક્રિયા બરાબર AB ભાગ્યા 10. દ્વિક્રિયા ટોપિક કહેવાય આને. A*B બરાબર AB ભાગ્યા 10. તો 5 8 એની -1 ઘાત. એનો અર્થ આનો વ્યસ્ત શોધવો છે. 5 8 નો વ્યસ્ત શોધવો છે. તો પહેલું આપણે શું કરીશું? A*E બરાબર A. પહેલું સૂત્ર A*E બરાબર A આવે તો આ E છે એ આ દ્વિક્રિયાનો તટસ્થ ઘટક કહેવાય. પહેલાં તટસ્થ ઘટક શોધવો પડે. હવે A*E માં આ સૂત્ર મૂકું, AE ભાગ્યા 10. B ના બદલે E મૂકી દીધો તો આ A જશે, E બરાબર 10. આ થઈ ગયો તટસ્થ ઘટક. ઓકે, આ તટસ્થ ઘટક છે કે નહીં ચેક કરવાનું હોય, પણ MCQ ન કરીએ ચાલે. એટલું A*E બરાબર A, તો E બરાબર 10, તટસ્થ ઘટક આવી ગયો. હવે વ્યસ્ત ઘટકનું સૂત્ર A*B બરાબર E. તો આ B છે એનો વ્યસ્ત થાય. સૂત્ર મૂકવું AB ભાગ્યા 10 અને આ E 10 મૂકી દો તો B બરાબર 10 ગુણ્યા 10 100 ભાગ્યા A. આ આવી ગયો એનો વ્યસ્ત. આ શું શોધ્યું મેં? એનો વ્યસ્ત B. પણ મારે તો આનો શોધવાનો છે. એટલે હવે આ 5 8 શું થાય એ શોધીશ. પહેલાં 5 8, તો આ જ સૂત્ર મૂકવાનું. A એટલે 5, B એટલે 8 ભાગ્યા 10. તો કે 40 ભાગ્યા 10 એટલે 4. આ જ સૂત્ર. A એટલે 5, B એટલે 8. તો કે આ 5 8 નો વ્યસ્ત એનો અર્થ મારે આ 4 નો વ્યસ્ત શોધવો છે. તો આ રહ્યું એનું સૂત્ર કે આ B A નો વ્યસ્ત, તો એના સ્થાને 4 મૂકી દઉં. આ રહ્યું એટલે 4 નો વ્યસ્ત આવી જાય. કેટલો થઈ ગયો? 25. તો આ એક સરસ MCQ. આખી દ્વિક્રિયા યાદ કરાવી દીધી. ફરી પહેલી વાર શું યાદ હોવું જોઈએ? A*E બરાબર A. તો આ E છે એ તટસ્થ ઘટક થાય આ દ્વિક્રિયા માટે. સૂત્ર મૂકવાનું A, B ની બદલે E. E મળી ગયો. બીજું સૂત્ર વ્યસ્ત ઘટકનું A*B બરાબર E થાય તો આ B એનો વ્યસ્ત ઘટક કહેવાય, એટલે B મેળવી લેવાનો. સૂત્ર મૂક્યું AB ભાગ્યા 10 અને E ની કિંમત તો B બરાબર 100 ભાગ્યા A, એટલે આ એનો વ્યસ્ત થાય 100 ભાગ્યા A. B એટલે એનો વ્યસ્ત. હવે આ જોયું કે 5 8 નો વ્યસ્ત જોઈ છે. તો પહેલાં તો 5 8 શું થાય? તો કે A 5 B 8 મૂક્યા અહીંયા સૂત્રમાં.
તો 4 આવ્યા. એનો અર્થ આનો વ્યસ્ત એટલે 4નો વ્યસ્ત. તો 4નો વ્યસ્ત શોધવો હોય તો એના સ્થાને 4 મૂકો એટલે એનો વ્યસ્ત મળી જાય. પહેલાં આ જ શોધાય હંમેશા, સીધી કિંમત ના લેવાય, લઈ શકાય પણ સહેલું આ પડે. પછી તમને કીધું હોય 4નો વ્યસ્ત શોધો તો 4 મૂકો, 10નો વ્યસ્ત કીધું હોય તો અહીંયા એ 10 મૂકી દો, 5નો વ્યસ્ત કીધું હોય તો એ 5 મૂકી દો, જે હોય જવાબ આવી જાય. સરસ, કરી દો તૈયાર. ઓકે, જુઓ 17મો MCQ. એફ એનથી અને એફ બરાબર x વત્તા 3 તો એફ ઇન્વર્સ x હતો. સાંભળજો, સાવ સહેલામાં જ ભૂલ થતી હોય છે. તમને એફ ઇન્વર્સ x શોધવાની રીત ખબર હોય કે એફ બરાબર y મૂકી દો. તો અહીંયા y મૂકવું એટલે y બરાબર x પ્લસ 3, તો x બરાબર શું આવે? y માઇનસ 3. તો પ્રતિવિધેય થઈ ગયું y માઇનસ 3. અક્ષર તો y નો x કરી દો એટલે x માઇનસ 3. આ મોઢે આવડતું હોય જોતા. અને જવાબ x માઇનસ 3 આવી જાય. ઓપ્શન હોય, પહેલો જ ઓપ્શન x માઇનસ 3 હોય એમાં, એટલે ફર્સ્ટ ક્લાસ એવું દેખાય કે જવાબ આવી ગયો. આટલું બધું મેં કીધું એનો અર્થ કે આ જવાબ તો નથી. પણ યાદ કરો ભાઈ, આ પ્રતિવિધેય શોધવું હોય તો એની પહેલી શરત છે એક, કે આ વિધેય f છે એ કેવું હોવું જોઈએ? એક અને વ્યાપ્ત હોય તો જ એનું પ્રતિવિધેય મળે. દરેક વિધેયનું પ્રતિવિધેય ના મળે ભાઈ. ફરી એકવાર, પ્રતિવિધેય ક્યારે મળે? વિધેય એક અને વ્યાપ્ત હોય તો પહેલાં આ જરાક જોવું પડે. જોજો, પહેલાં એક જોવું હોય તો આ એફ બરાબર શું છે? x પ્લસ 3. આ એક્સની કિંમત કયા ગણમાંથી મુકાય? પ્રદેશ ગણ. શું છે પ્રદેશ ગણ? n. n એટલે પહેલાં 1 મૂકો તો 1 વત્તા 3 4, પછી 2 મૂકો તો 2 વત્તા 3 5, અને 3 મૂકો, બસ 3 કિંમત તો બહુ થઈ ગઈ. 3 વત્તા 3 6. તો આ દેખાય તો છે એક છે, દેખાય છે ને? જુદી જુદી કિંમતનો જવાબ જુદો જુદો આવે છે, અને હજુ આગળ મૂકીશ તો જવાબ જુદો જ આવશે. તો એક તો છે, પણ આ જે જવાબ આવે એને શું કહેવાય? વિસ્તાર કહેવાય કે નહીં? એ શું આવે છે? આ રીતે આવે છે આગળ. તો આ ક્યારેય સહપ્રદેશ ગણ ના થાય, જોઈ લો. સહપ્રદેશ ગણ n છે. આમાં 1 2 3 જવાબ ક્યારેય ના આવે. આનો જવાબ 1 2 3 આવશે નહીં, એટલે સહપ્રદેશ નહીં થાય. એનો અર્થ આ વિધેય વ્યાપ્ત નથી. એક છે પણ વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી એનો અર્થ એફ ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. એટલે એક ઓપ્શન હોય જ કે ભાઈ આ પ્રતિવિધેય ન મળે અથવા એનું અસ્તિત્વ નથી. તો આ એકદમ સહેલામાં સરસ રકમ થઈ ગઈ. ખાસ ધ્યાન દોર્યું છે મેં. હવે આ જુઓ, એક પ્રતિવિધેય ટોપિકનો દાખલો. આપણને ખ્યાલ છે કે અહીંયા ઇન્વર્સ હોય, સાઇન ઓફ સાઇન ઇન્વર્સ હોય તો થીટા થઈ જાય, અને જો આ વર્ગ હોય તો થીટાનો વર્ગ એટલે આ થશે 1/2નો વર્ગ. આ tan સ્ક્વેર છે ને આ સેક ઇન્વર્સ છે. તમે આને ટેનમાં ફેરવી શકો. બે રીતે થાય. આને સેક ઇન્વર્સમાંથી tan ઇન્વર્સમાં ફેરવી નાખો, અને કોસેક ઇન્વર્સમાંથી કોટ ઇન્વર્સમાં ફેરવી નાખો. એ રીત થાય. અથવા હું આ બીજી રીત કરું છું. જોજો, tan સ્ક્વેર એટલે સેક સ્ક્વેર -1 મુકાય કે નહીં? હું એ મૂકી દઉં છું, સેક સ્ક્વેર -1. એ જ રીતે આ કોટ સ્ક્વેર એટલે કોસેક સ્ક્વેર -1 મુકાય. તો મારે ઓલો કાટકોણ ત્રિકોણ દોરીને બદલવાની. આ મેં સીધું બદલાઈ નાખ્યું. ત્રિકોણમિતિનું સૂત્ર લઈ લીધું. 1/4. આ 2નો વર્ગ 4 ઓછા 1. આ 4, આ તો નીકળી જાય ને, 4નો વર્ગ 16 ઓછા 1. તો આ 1/4. 4 ઓછા 2 એટલે 2. 16 ને 2 કેટલા થાય? 18. આ 4 લઈ લો. 18 4 72, 72 ને 1 73. મેં શું કર્યું? આ tan સ્ક્વેર ને સેક સ્ક્વેર -1, કોટ સ્ક્વેર ને કોસેક સ્ક્વેર -1 સૂત્ર મૂકી દીધું. કોક આવું કરશે કે આ થીટા ભાઈ બતાવી દો. તો સેક થીટા બરાબર 2. સેક એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો આ કર્ણ, આ ભાગ્યા પાસેની બાજુ. ઓકે. પાયથાગોરસથી 2નો વર્ગ 4, 1નો 1 √3.
તો એને મળે આ ટેન ઇનવર્સ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ટેન ઇનવર્સ √3. અહીંયા ટેન ઇનવર્સ √3 મૂકો એટલે √3નો વર્ગ 3 થઈ જાય તોય ચાલે. એ જ રીતે આને ફેરવી દો કોટમાં, પછી એનો વર્ગ કરી નાખો તોય ચાલે. મેં આ રીત પસંદ કરી, જોઈ લો. આ બી રીત થાય ખરી હો, બતાવી દીધું અને આવડે જ છે આવું તો. ઓકે, હવે જુઓ, આ બી એક પ્રતિવિધેય ટોપિકનો 19 નંબર 10 કોસ ઇનવર્સ ટેન ઇનવર્સ. હવે આનું સાદુરૂપ આપવું હોય તો આપણને ખબર છે કે આપણે આને ટેન ઇનવર્સમાં ફેરવવું પડે. રીત કહી દઉં પૂરેપૂરી જ. કોસ ઇનવર્સ 4/5 એટલે થીટા, તો કોસ થીટા 4/5. કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાયથાગોરસની સામેની બાજુ. તો આ ટેન ઇનવર્સમાં રૂપાંતર કરું એટલે 3/4 સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમ તો જુઓ, તમને પાયથાગોરસના કાટકોણ ત્રિકોણ આવડતું હોય તો આ તમે મોઢે જોઈ શકો. આ પાસેની કર્ણ તો સામેની કેટલી 3, તો 10 એટલે સામેની ભાગ્યા પાસેની 3/4. તો આવું કંઈ કરવાની જરૂર ના પડે. અને હવે તો જુઓ, આ સૂત્ર આવી ગયું, ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. ટેન ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. તો આ તો એકદમ સરળ થઈ ગયું. આ લસા લઈ લઉં, 3 તેરી 9, 4 દુ 8, છેદમાં 12 લસા 12 ઓછા 3 દુ 6. એટલે શું થાય કે અંશનો લસા 12 છેદનો લસા 12 જતો રહ્યા. આ ઉડાડતા નહીં, ફરી પાછું અંશ ને છેદ ને એવું બધું આવે. સીધું જ અંશમાં લસા 12 છેદમાં 12. તો આ થઈ ગયું ટેન ઇનવર્સ 17/6. તો જવાબ શું થઈ ગયો? તો આ પ્રમાણમાં એકદમ સહેલો MCQ કહેવાય. જુઓ 20મો, આ બી પ્રતિવિધેય ટોપિકનો છે. કોસ, કોટ ઇનવર્સ, કોસેક, કોસેક ઇનવર્સ, કોસ ઇનવર્સ. ઓકે, તો જુઓ જોઈ, આ કોસ ઇનવર્સ છે. તો કોસ થીટા બરાબર એ. તો ફરી કોસ એટલે આ પાસેની બાજુ, આ કર્ણ. પાયથાગોરસથી સામેની બાજુ શોધું તો એ આવશે 1 માઇનસ a સ્ક્વેર આવશે. તો એનો અર્થ આ કોસ, અત્યારે તો હું બધું લખીશ હો, કોટ ઇનવર્સ, આ કોસેક, અને આને મારે રૂપાંતર કરવું છે કોસેક ઇનવર્સમાં. તો કોસેક ઇનવર્સ એટલે સાઇનનું વ્યસ્ત કર્ણ ભાગ્યા સામેની બાજુ. 1 2 3 કોસ. પેપરમાં રફ સોલ્વ કરતો હો તો હું આ દોરીને જોઉં એટલે મને ખબર પડે કે કોસેક ઇનવર્સ એટલે 1 આ થાય, તો કે આ કોસ કોસેક નીકળી ગયા એટલે આ સીધું હું અહીંયા કોટ ઇનવર્સની બાજુમાં લખું. જો આ લખું સીધું કોસ, આ કૌંસ આવો કરી દો, કોટ ઇનવર્સ. આ કોસ કોસેક ઇનવર્સ નીકળી ગયા, આટલું જ બચે. ખ્યાલ આવે? સીધું આ જ લખાય, આવું કંઈ લખવાની જરૂર નહીં MCQ સોલ્વ કરતી વખતે. હવે આ જુઓ, આને હું આલ્ફા કહું, આ કહી દઉં કોટ, લખવા જોશે કોટ ઇનવર્સ 1/√1 માઇનસ a સ્ક્વેર બરાબર આલ્ફા. આ તો જોશે ચક્યા. તો કોટ આલ્ફા હાય, આ કોટ ઇનવર્સ છે, આ કોટ આલ્ફા એના પરથી 1 તો કોટ એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, આનો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી ગયો, આનો વર્ગ, એ બેનો સરવાળો એટલે 2 માઇનસ a સ્ક્વેર અને એનું વર્ગમૂળ. તો આ મળી ગયું પાયથાગોરસથી. હવે જુઓ, આ કોસ છે, તો આને મારે કોસ ઇનવર્સમાં રૂપાંતર કરવું છે. તો કોસ ઇનવર્સ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ,
આ કોસ ઇન્વર્સ નીકળી ગયા, આ થઈ ગયો જવાબ. જો અત્યારે ઘણું બધું લખેલું દેખાય છે, પણ આ જ MCQ પેપરમાં સોલ્વ કરું ને તો એક આ ત્રિકોણ દોરું એટલે મને ખબર પડે કોસેક ઇન્વર્સ એટલે 1/, તો આ બધું નીકળી ગયું એટલે એક આ લખું હું સ્ટેપ. બીજી વાર આ ત્રિકોણ દોરું એટલે મને ખબર પડે કે આ કોસ ઇન્વર્સ ફેરવું તો કે આ પાસેની બાજુ, એ સીધો જવાબ લખી નાખું. એક આ સ્ટેપ, આ બે રફકામના ત્રિકોણ અને આ તો આન્સરમાં હોય તો તમારે ખરેખર પેપરમાં રફકામમાં એક આ અને આ બે ત્રિકોણ એટલું જ થાય અને સીધો જવાબ આવી જાય. આ રીતે જોતા રહેજો. હવે જો આ 21 નંબર, આ એક નિસ્સાયકનો MCQ છે, બરાબર છે. નિસ્સાયક ટોપિકનો થયો MCQ, તો આ તો બધાને આવડે, વિસ્તરણ કરતા તો આવડે ને ભાઈ. સાઇનની 4 માઇનસ માઇનસ પ્લસ કોસની 4, પણ ઓપ્શનમાં જવાબમાં નથી. એટલે યાદ કરજો કે આને પૂર્ણાંક બનાવું, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરનો સ્ક્વેર. તો એનો અર્થ એવો થયો આ પ્રથમ પદ, આ અંતિમ પદ, તો મધ્યમ પદ શું હોવું જોઈએ? 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. આ લખી નાખ્યું, એનો અર્થ મધ્યમ પદ મેં ઉમેર્યું, બાજુમાં એ બાદ કરી દો. આ તો 1 થઈ ગયું. અહીંયા ઉપર નીચે 2 ગુણાવી દઉં તો આ 4 થઈ જાય. શા માટે 2 ગુણાવ્યા? ખ્યાલ આવી ગયો ને કે આ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર છે તો 4 હોય તો કહેવાય 2 સાઇન કોસનો વર્ગ, અને 2 સાઇન કોસ એટલે સાઇન 2 થીટા. તો આ 2 લસા લઈ લઉં અને આનું સૂત્ર મૂકી દઉં, સાઇન સ્ક્વેર 2 થીટા. આ 2 લસા, હજુ આ જવાબ એ નથી તો સાઇન સ્ક્વેરનું સૂત્ર મૂકી દઉં, 2 માઇનસ સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર. તો જુઓ જો 1/2 આગળ લખી અને આ 2 ઓછા 1 એટલે કેટલા થશે? 1, અને આ ઓછા ઓછા વત્તા કોસ સ્ક્વેર લખાય. આ જવાબ છે. બોલો, ખ્યાલ આવે? બાકી પહેલી નજરે તો આટલું જ આવે ભાઈ. આ જવાબમાં ન હોય એટલે આપણને ખબર પડી જોઈએ કે આ પ્રથમ અંતિમમાંની પૂર્ણ વર્ગ લખો તો 1 મુકાય, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેરનો સ્ક્વેર. એનો અર્થ મધ્યમ પદ 2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ઉમેરું તો બાદ કરું. હવે ખબર પડે કે આ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર હોય તો અહીંયા 4 જોઈએ એટલે ઉપર નીચે 2 ગુણાવ્યા, તો આ 2 સાઇન કોસનો વર્ગ એટલે સાઇન 2 થીટાનો વર્ગ, અને આ 2 લસા લઈ લીધા. છેલ્લું હજુ આ જવાબ નથી, જવાબ કોસ સ્વરૂપે છે તો કે આ સાઇન સ્ક્વેરને 1 માઇનસ કોસ સ્ક્વેરમાં ફેરવી દો એટલે આવી ગયો જવાબ. બરાબર છે. તો આજે આપણે આ લેક્ચરમાં આટલા MCQ રાખીશું 21 નંબર સુધી. એટલું તૈયાર કરી દો. 22મા MCQથી નવા લેક્ચરમાં લઈશું.